નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક ને હું છું જય શર્મા। આજે કરંટ ટોપિકમાં વાત કરવાના છે વધતા જતા ફ્રોડની। ફ્રોડ છે એ સાયબર ફ્રોડ, કેમ કે છેલ્લા ઘણા સમયથી જેટલો મોબાઈલ સ્માર્ટ થયો તેટલા જ સાયબર ગઠિયાઓ સ્માર્ટ થયા। જેટલો મોબાઈલ અપડેટ થયો તેટલા જ સાયબર ગઠિયાઓ પણ અપડેટ થઈ રહ્યા છે। કેમ કે પહેલા ફ્રોડ કે સ્કેમ એક એવું હતું કે કોઈકના જોડેથી પૈસા લીધા છે તે નથી આપતો, ક્યાંક બેંકની અંદર ફ્રોડ કરવામાં આવતું હતું કે કોઈ લોન લેતા હતા ને તે લોન નહોતા ભરતા, તે એક ફ્રોડ હતો, તે એક સ્કેમ હતો। પરંતુ હવે તેની અંદર પણ ડિજિટલાઇઝેશન આવી ગયું છે। તમારી પાસે રહેલા પૈસા પણ હવે તમારા રહ્યા નથી। એક લિંક આવે છે કે કોઈક એક ઓટીપી આવે છે, એ ના કોઈ કંપનીમાંથી આવે છે, ના કોઈ તમારી બેંકમાંથી આવે છે કે ના કોઈ રજિસ્ટર્ડ જગ્યાએથી આવે છે। ખાલી તમને ફોન કરવામાં આવે છે અને સર તમારું કેવાયસી અપડેટ કરવાનું છે, હું આ બેંકમાંથી બોલું છું, અને તમે એક ઓટીપી આપો છો અને એમાં તમારું એકાઉન્ટ નીલ થઈ જાય છે। આ બધી તો વાત થઈ જૂની। હવે નવી અપડેટ આવી છે સાયબર ગઠિયાઓની સ્ક્રિપ્ટમાં, અને એ છે, હલો સર, તમારા જે પાર્સલ છે તેમાં એક ડ્રગ્સ પકડાયું છે કે કોઈ પણ એવો પદાર્થ છે જે પ્રતિબંધિત છે અને તેને લઈને તમને હાઉસ અરેસ્ટ કરવામાં આવે છે, હોટલ અરેસ્ટ કરવામાં આવે છે કે હોમ અરેસ્ટ કરવામાં આવે છે। તો બીજી તરફ જોવા જઈએ તો એક તમને લોભામણી જાહેરાત પણ આપવામાં આવે છે કે શું ઘરે બેઠા છો, પૈસા કમાવા છે, ટ્રેડિંગ કરો। જો ટ્રેડિંગ એટલું જ ઇઝી હોત તો ઘરે ઘરે લોકો જોબ કરવા ના જતા હોત, પૈસા કમાવા ના જતા હોત, તે લોકો ટ્રેડિંગ જ કરી લેતા હોત। અને ટ્રેડિંગની લોભામણી જાહેરાતોની અંદર તમારું 1 કે 2 પેમેન્ટ આવે છે ને ત્રીજા પેમેન્ટની આવતા પહેલા તમારા બેંકમાં રહેલા તમામે તમામ પેમેન્ટ ક્લિયર થઈ જશે। સાથે જ હવે નવી ઓપરેન્ડન્સી આવી છે કે તમે કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જાઓ, ત્યાં તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કે કોઈ પણ હોટલ છે, રિસોર્ટ છે કે કોઈ પણ એવી જગ્યા છે જે પર્યટક સ્થળ છે તેનું પેજ છે તેની અંદર લાઇક કરો, તેને રિવ્યૂ આપો તો તમને પૈસા આપવામાં આવશે। અને એ પૈસા તમારા એકાઉન્ટમાં આવે પણ છે, 1 વાર આવે છે, 2 વાર આવે છે, 3 વાર આવે છે, અને ત્યારબાદ તમારા એકાઉન્ટમાં જેટલા બી રૂપિયા પડ્યા હોય છે તે લઈને જતું રહેશે। પણ આ બધા કિસ્સાઓ કેમ વધી રહ્યા છે, કોણ તેનો શિકાર બની રહ્યા છે, ને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ખુશ ભટ્ટ, કે જેઓ સાયબર એક્સપર્ટ છે, અને સાથે જ ડોક્ટર સ્નેહલ વકીલના, કે જેઓ ઇન્ટરનેશનલ સાયબર લોયર છે અને સાથે જ પ્રોટેક્શન એક્ટ અને એઆઈ સ્પેશિયાલિસ્ટ છે। સ્નેહલભાઈ અને ખુશભાઈ, આપ બંનેનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। તો મેં જે કંઈ પણ વાત કરી તેને વિસ્તારથી સમજીશું। સૌથી પહેલા ખુશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે સાયબર ફ્રોડ કે અત્યારે એકદમ નોર્મલ વર્ડ થઈ ગયો છે। પહેલા તો કોઈની જોડે સ્કેમ થાય કે ફ્રોડ થાય તો એક અધધા જેવી વાત થઈ જાય કે આની જોડે આવું થઈ ગયું, પણ હવે ચાલતા ફરતા તમારી સાથે ફ્રોડ થઈ રહ્યા છે, અને ખાસ કરીને અત્યારે બેંક એકાઉન્ટની અંદર ફ્રોડ વધી રહ્યા છે। તો તેની પાછળના કયા કારણો છે, તેની પાછળની ગઠિયાઓની મોડસ એપ્રેન્ડિસી શું છે તે ખાસ કહો। ચોક્કસથી જેમ જેમ ડિજિટલ ઇન્ડિયા તરફ આપણે આગળ વધી રહ્યા છે, જેમ જેમ ડિજિટલ વસ્તુઓને આપણે અપનાવી રહ્યા છે, આપણો સ્માર્ટફોન છે કે આપણો ટેબ્લેટ છે કે હવે આજકાલ તો સ્માર્ટ ટીવી બી છે, સો જેટલી વસ્તુઓ ઇન્ટરનેટથી કનેક્ટેડ હશે, જે સ્માર્ટ હશે, એ ડેફિનેટલી આગળ જઈને તમને નુકસાન કરી શકે છે। જો ફ્રોડની આપણે વાત કરીએ સ્પેશિયલી, અને જો મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડ અને બેન્કિંગને લાગતા જો ફ્રોડની વાત કરીએ તો એ વધવાના છે, કેમ કે તમે સમજો કે લાસ્ટ 5 યર્સમાં ખાસ કરીને કોવિડ પછી જે લોકો નેટ બેન્કિંગ કે મોબાઈલ એપ્લિકેશનથી બેન્કિંગ કરતા લોકો છે, એમાં ઓલમોસ્ટ 40% જેટલો સર્જ આવ્યો છે, રાઈટ। તો જેટલા વધારે લોકો આ વસ્તુને યુઝ કરશે એટલું ગઠિયાઓને કેવું છે કે સ્ટાઇલ બદલીને મોડસ ઓપરેન્ડી બદલી રહ્યા છે। તમારી જોડે 2 વસ્તુનું તમને અવેરનેસ હશે, પણ જો ત્રીજી વસ્તુનું નહીં હોય, રોજ નવી ટેકનિક અને રોજ નવી ટ્રિક્સ એ લોકો અપનાવી રહ્યા છે। સો હું એટલું જ કહીશ કે આ આપણી ડિવાઇસીસ વધુમાં વધુ લોકો નેટ બેન્કિંગ યુઝ કરી રહ્યા છે। દરેક વસ્તુ હવે વોટ્સઅપ થ્રુ થઈ રહી છે, સ્માર્ટફોન છે તો દરેકના મોબાઈલમાં એપ્લિકેશન છે, ગૂગલ પે યુઝ કરી રહ્યા છે। તો આ વસ્તુ એટલા માટે વધી રહી છે બિકોઝ નંબર ઓફ યુઝર્સ વધી રહ્યા છે। હવે લોકો સાથે 3-3, 4-4 બેંક એકાઉન્ટ છે, રાઈટ, 3-3 નંબર્સ છે ઓન એન એવરેજ, તો એટલે આ વસ્તુઓ વધી રહી છે અને અવેરનેસ ઓછી છે। સ્નેહલભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આપની પાસે પણ આવા સાયબર ક્રાઇમના કેટલાક કિસ્સાઓ સામે આવતા હશે, તો તેની અંદરથી ગઠિયાઓની મોડસ ઓપરેન્ડસી, તમે પણ તેમની સાથે વાતચીત કરતા હશો જેમની જોડે આ ફ્રોડ થઈ ગયો છે, તો તેમને એ લોકો કેવી રીતના ઝાંસામાં લે છે અને કેવી રીતના તેઓ આખી જે ઘટના છે એને સ્ટેપ બાય સ્ટેપ, કારણ કે એક જ દિવસમાં તો આ પ્રકારની ઘટના નથી બની જતી, સ્ટેપ બાય સ્ટેપ તેની પાછળના કયા કારણો છે અને તેમને કેવી રીતના વિશ્વાસમાં લે છે।
સી સર, અત્યારે આપણું સિમ કાર્ડ છે તે બધા તાળાની ચાવી છે. આપણા જ આપણે એમ કહી શકીએ કે બેંક એકાઉન્ટથી લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ બધામાં સિમ કાર્ડ ડ્યુ ટુ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઇટ ઇઝ વન ઓફ ધ મેઇન થિંગ કે જેની પર બધાનો ફોકસ હોય છે. હવે આ જે સાયબર ક્રિમિનલ્સ છે તે હવે શું કરે છે, એક ટાઈમ એવો હતો કે એ જ્યારે તમારા ડિવાઇસ હેક કરતા હતા તમારા લગીન પહોંચવા માટે, બટ નાઉ ધ થિંગ્સ હેવ ચેન્જ. તો એ તમને હેક કરે છે તમારા ડિવાઇસ લગીન અને તમારા સિમ કાર્ડ લગીન પહોંચવા માટે. સો ઇટ ઇઝ સમથિંગ લાઈક કે હવે ફોર એક્ઝામ્પલ તમે ઓટીપી લઈ લો તો આપણે બધા હંમેશા કહેતા હોઈએ છીએ કે આપણે ઓટીપી નહીં શેર કરવો જોઈએ, બટ ફેક્ટ તમે જો તો કોઈ ઓટીપી શેર કરતું જ નથી. હકીકત એવી હોય છે કે ઓટીપી તમારી પાસેથી લેવામાં આવે છે. એવી ઘણી બધી અલગ અલગ સાયકોલોજીકલ ટ્રિક્સ છે કે એમાં કદાચ હું જો ડિટેલ આપવા જઈશ તો અત્યારે એપિસોડ ઓછા પડશે, બટ ધેર આર લાઈક સો મેની ડિફરન્ટ ટ્રિક્સ કે જેના ઉપરથી એ લોકો તમારી પાસે ઓટીપી મેળવે છે અને ત્યારબાદ એ લોકો તમારા ગેજેટને કોમ્પ્રોમાઇઝ કરે છે, તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટથી લઈને તમારા બેંક એકાઉન્ટ લગીનની બધી જ ડિટેલ એ લોકો આ બેઝિસ ઉપર કોમ્પ્રોમાઇઝ કરી રહી છે. સો તમે અગર ચલો એક્ઝામ્પલ આપતા હો આ શેર માર્કેટનું, તો શેર માર્કેટ જે ફોર એક્ઝામ્પલ આવા જે સ્કેમ્સ થતા હોય છે તો એમાં સૌ પ્રથમ તો એ લોકો તમારો વિશ્વાસ જીતે છે. હવે સી ધેર આર હિયર બાય આઈ વિલ લાઈક ટુ સે કે ધેર આર સો મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોડસ ઓપરેન્ડી કે જેમાં એ લોકો તમને એવું બતાવશે કે એ લોકો માર્કેટ પ્રિડિક્ટ કરે છે. જ્યારે તમે એ લોકોની ઉપર ટ્રસ્ટ કરી લેશો કે યા ધેટ ઇઝ ક્વાઇટ પોસિબલ, તો પછી એ લોકો તમારી પાસે એમનો એપ ડાઉનલોડ કરાવશે, ઇન્સ્ટોલ કરાવશે અને એ એપ વુડ બી અ ફિક્ટિટિયસ એપ કે જેમાંથી તમને એવું દેખાશે કે ભાઈ તમારો જે પોર્ટફોલિયો છે તે વધી રહ્યો છે, બટ ઇનફેક્ટ એ સિનેરિયો નથી હોતો. કદાચ તમે મને કહેશો ત્યારે આપણે કોઈ એક એવો સ્પેશિયલ પ્રોગ્રામ કરશું કે જેમાં હું તમને આખી મોડસ ઓપરેન્ડી બતાવું, બટ ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે જેમાં અલગ અલગ રીતના એ લોકો તમને સાયકોલોજીકલી મેન્યુપ્યુલેટ કરે છે ઇન ઓર્ડર ટુ હેવ એક્સેસ ટુ યોર વન ટાઈમ પાસવર્ડ. જી સર. જે રીતના કીધું કે એક ઓટીપી જે આપણને મળે છે આપણા માટે, પરંતુ આપણે આપતા નથી, પણ તેની પાછળ એ લોકો લેવા માટે કેટલા પ્રકારના વિશ્વાસમાં લે છે તે પણ એક મોટો સબ્જેક્ટ છે આ સાયબર ફ્રોડ થવાની અંદર. ખુશભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે પ્રમાણેના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, સ્નેહલભાઈએ પણ કીધું, પણ વચ્ચે બીજી બે નવી સ્ક્રિપ્ટ આવી હતી કે એક તમારા પાર્સલની અંદર કોઈક એવો પદાર્થ છે જે પ્રતિબંધિત છે, અને બીજું કે અત્યારે એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે શું તમે ઘરે બેઠા છો, પૈસા કમાવા છે, તો અમે તમને 5 ટાસ્ક આપીશું, એમાંથી તમને પૈસા મળશે. પછી સોશિયલ મીડિયાના કોઈ પેજને લાઈક કરવાનું હોય, સબસ્ક્રાઇબ કરવાનું હોય, કે પછી કોઈ પણ હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, કે કોઈક એવી જગ્યા જે પર્યટક સ્થળો છે તેની અંદર રિવ્યુ આપવાના આવશે. અને એમાંથી સાચું કહું તો કેટલીક જગ્યાએ પૈસા આવે છે. પહેલા જે ટાસ્ક આપવામાં આવે છે, વોટ્સએપ ચેનલ હોય છે, ટેલિગ્રામ ચેનલ હોય છે, એવા ગ્રુપ હોય છે, એની અંદર ટાસ્ક આપવામાં આવે છે 1 2 3 4 5 ટાસ્ક આપવામાં આવે છે. 5 પૈસા બી તમારા એકાઉન્ટમાં આવે છે. અને ત્યારબાદ જ્યારે છઠ્ઠો ટાસ્ક આપવામાં આવે છે ત્યારે તમારા એકાઉન્ટમાં રહેલા પૈસા પણ તે લોકો લઈ જાય છે. તો હાઉ ઇટ પોસિબલ? તો હું એટલું જ કહીશ કે સૌથી પહેલા તો જે ફ્રોડ્સ છે, તમે આ એપ્લિકેશનની વાત કરો તો આ એપ્લિકેશન એ લોકો પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ નહીં કરાવે. સો આ એક એપ્લિકેશન છે જેની અંદર તમને પહેલા પૈસા ડબલ કરી આપશે, તમે વિડ્રો નહીં કરી, તમે લાલચમાં આવી જશો એટલે તમને 2x પૈસા નખાવડાવશે અને આવી રીતે 2-3 રાઉન્ડ પછી તમે જ્યારે વિશ્વાસ મૂકીને વધારે પૈસા લગાવશો ત્યારે તમે એ પૈસા વિડ્રો નહીં કરી શકો. થોડાક સમય પછી એનું સર્વર જ એ લોકો બંધ કરી દેશે એટલે તમારો આખો પોર્ટફોલિયો ઝીરો થઈ જશે. આ બહુ મોટો ફ્રોડ હતો. જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે ખબર પડી કે અમુક ચાઇનીઝ લિંક્સ પણ આની સાથે જોડાયેલી છે અને આમાં કેવું હશે કે હું મારા ફ્રેન્ડને રેફરન્સ આપીશ એટલે મને બોનસની લાલચ આપશે, એટલે આ બહુ મોટું નેટવર્ક એ લોકોએ ક્રિએટ કર્યું હતું. હું તમને મોડસ ઓપરેન્ડીની 2-3 કિસ્સા એવા કહીશ જે કોઈએ સાંભળ્યા બી નહીં હોય. અત્યારે અમે લોકો બહુ ક્લોઝલી કામ કરીએ છીએ અમુક પોલીસ ઓફિસર્સ સાથે, ત્યારે અમને જાણવા પર મળ્યું છે. સો અમુક કેવું કરશે કે તમને અત્યારે કોલ આવશે, તમને કોઈનો ફોન આવશે કે હું અહીંયાથી બોલી રહ્યો છું, તમે મર્જ કરી દો, તો તમને ખબર નહીં પડે કે કોણ બોલે છે, શું બોલે છે, અને કોલ ખાલી મર્જ કરાવશે. કોલ મર્જ કરાવશે ત્યારે ગઠિયાઓએ શું કર્યું હશે કે ઓટીપી વાયા ફોન કોલ મોકલ્યો હશે. તો તમે જેવો કોલ ઉપાડીને મર્જ કરશો, વિધિન સેકન્ડ્સ એ લોકોને ઓટીપી બાય કોલ મળી જશે. સો તમારી પાસે રિએક્ટ કરવાનો બી ટાઈમ નહીં હોય અને તમારું ટ્રાન્ઝેક્શન આ રીતે બી થઈ જતું હોય છે. તો રોજ નવા મોડસ ઓપરેન્ડી સામે જોવા મળી રહ્યા છે. તો આમાં હું એટલું જ કહીશ
કે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોર ઉપરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. કોઈ બી એપ્લિકેશન છે જે લિંક થ્રુ આવી છે અથવા વોટ્સઅપ થ્રુ આવી છે, કોઈ બી બહારની એપીકે ફાઇલ, એ કોઈ દિવસ જાણ્યા વગર તમારે ડાઉનલોડ કરવી નહીં કે ઇન્સ્ટોલ કરવી નહીં. અને હું તો કહું છું અનનોન નંબર બી તમે ઉપાડવાના અવોઇડ કરો, કેમ કે અટેક વેક્ટર વધી રહ્યા છે. તમને ખબર નથી સામેવાળી વ્યક્તિ કોણ છે, અનનોન વિડીયો કોલ આવે કે અનનોન કોલ આવે. તમે સૌથી સેફ પ્રેક્ટિસ એ છે કે તમે 2 ફોન રાખો. એક તમારો સ્માર્ટફોન જેમાં બેન્કિંગ એપ્લિકેશન્સ છે, એક તમારો સાદો ફોન, જેનાથી અગર તમારે અનનોન કોલ્સ બી ઉપાડવા છે તો તમે એ રીતે ઉપાડી શકો છો. અથવા બેસ્ટ પ્રેક્ટિસ એ છે કે એને સામેવાળાને એવું કહો કે મેસેજ કરો, તમારી આઈડેન્ટિટી આપો અને પછી જ તમે આન્સર કરો. તો એ સૌથી સેફ હશે અત્યારના ટાઈમ પ્રમાણે. ખુશભાઈ, જે ત્યાં સેફેસ્ટની વાત કરી છે, તો હાઉ ટુ સેફ માય ગેજેટ્સ, કારણ કે મોબાઈલ ફોન હવે લોકો પાસે એક નથી હોતા, 2-3 હોય છે. લેપટોપ્સ બી હવે એક નથી હોતા, 1 કે 2 હોય છે, અને એ બધા જ કનેક્ટેડ હોય છે. અને સાથે જ હવે અલગ અલગ ગેજેટ્સ આવી ગયા છે જે તમે વાઈફાઈ થી કનેક્ટ કરો છો, પેલી એલેક્સા હોય કે વોટ એવર કોઈ બી ગેજેટ્સ હોય, તો એ પણ એટલા જ સેફ છે કે તેમાંથી પણ તમારી પાસેનો ડેટા એમની પાસે જઈ શકે છે. ડેફિનેટલી. અને અત્યારે તમે જોશો કે અત્યારે એક સીસીટીવી અટેક જે સામે આવ્યો હતો લાર્જ સ્કેલ પર, જેની અંદર ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલમાંથી એ લોકોએ સીસીટીવી હેક કર્યા હતા. તો સૌથી પહેલાં તો યુઝરે અવેર થવાની જરૂર છે. તમારા પાસવર્ડમાં તમે 2FA અત્યારે મૂકી દઈએ છીએ, આપણે એ સ્ટેજ પર પહોંચી ગયા છે. પણ વોટ અબાઉટ તમારું વાઈફાઈ લાગેલું છે, તમારું રાઉટર છે, તમારું સીસીટીવી છે, તો યુઝર્સ શું કરતા હોય છે, કોઈ બી ઓર્ગેનાઇઝેશન બી તમે જોયું હશે કે જ્યારે બી સીસીટીવી ઇન્સ્ટોલ કરે છે કે રાઉટર ઇન્સ્ટોલ કરાવડાવે છે, ત્યારે એનો જે આઈડી અને પાસવર્ડ છે એ ડિફોલ્ટ હોય છે. આપણા હોમ મિનિસ્ટરે બી આ વસ્તુ ઉઠાવી હતી કે તમારું એડમિન પાસવર્ડ અત્યારે 60% લોકો પાસે સેમ પાસવર્ડ છે, એડમિન અથવા admin@12345. તો આવા બેઝિક ગેસેબલ પાસવર્ડ હશે અથવા ડિફોલ્ટ પાસવર્ડ હશે. હું અત્યારે ઇન્ટરનેટ પર બી જોઈશ અને માની લો તમારી જોડે એરટેલનું રાઉટર હશે, તો એરટેલના ડિફોલ્ટ ક્રેડેન્શિયલ્સ મને ઇન્ટરનેટ પર આખી લિસ્ટ મળી જશે, રાઈટ? તો અટેકર પાસે બહુ ઇઝી થઈ જાય છે. અને હું એક વખત તમારું વાઈફાઈનું જો ક્રેડેન્શિયલ્સ લઈ શકતો હોઉં, અથવા તમારું સીસીટીવી, કે હું કોઈ બી એક ડિવાઇસની અંદર જો ઘૂસી શકતો હોઉં, કે મારું કોઈ માલવેર હું છોડી શકતો હોઉં એઝ એન અટેકર, તો તમારું ઇન્ટરનલ નેટવર્ક આખું હું જોઈ શકીશ. એમાં ઘણા બધા અટેક પોસિબલ છે. તો આ અત્યારે બેઝિક લેવલના અટેક સામે આવી રહ્યા છે, પણ આવનારા ટાઈમ પર તમે જોશો કે મોટા પાયે મોટી લાર્જ સ્કેલ પર અટેક્સ આવી રીતે અંજામ આપવામાં આવશે. તો ડેફિનેટલી તમારે શું કરવું જોઈએ, તો તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન દરેક જગ્યા પર હોવા જોઈએ. તમારા પાસવર્ડ દરેક જગ્યાએ જ્યાં જ્યાં તમારું લોગિન છે ત્યાં તમારા પાસવર્ડ કોમ્પ્લેક્સ હોવા જોઈએ. અને સેકન્ડ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશનમાં અત્યારે ગૂગલ ઓથેન્ટિકેટર જેવી એપ્લિકેશન છે, તો એનાથી શું થશે, તમારો ઓટીપી બી નહીં આવે. તમારા એપ્લિકેશનની અંદર જ દર 30 સેકન્ડ્સમાં એક નવો કોડ જનરેટ થશે અને પછી તમે લોગિન કરી શકશો. તો તમારે એવી ટેકનોલોજી અડોપ્ટ કરવી પડશે જેથી કરીને બેઝિક લેવલના અટેક્સ છે એનો શિકાર તમે નહીં બનો. ખુશભાઈ, તમે જે કંઈ પણ કહ્યું તેને લઈને હવે સ્નેહલભાઈ તમને ક્વેશ્ચન કરીશ કે જી આ જે પ્રકારની પ્રોસેસ કરી કે જે એનાથી આપણે લેપટોપ કે આપણા જેટલા બી ગેજેટ્સ છે જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે તેને આપણે સેફ કરી શકીશું, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે સાયબર ફ્રોડના કિસ્સાઓ બની રહ્યા છે તેની અંદર એવું નથી કે જે વર્ગ છે જે આટલું ટેકનિકલી સાઉન્ડ નથી. કેટલાક સીઈઓ પણ, આજના જ 2 કિસ્સા છે, એક જગ્યાના કોઈ પ્રાઇવેટ કંપનીના સીઈઓ પણ તેના શિકાર બન્યા છે. એક બીએસએનએલ ના એક મહિલા કર્મચારી, એટલે કે આઈટી સેક્ટર છે જે બીએસએનએલ ના મહિલા કર્મચારી છે તે પણ શિકાર બન્યા છે. તો એજ્યુકેશન સાથે જ અવેરનેસ, આ બંનેને કેવી રીતના જોવો છો? જો સર, આમાં વસ્તુ એ છે કે તમે કઈ ગેજેટ ઉપમાં કોઈ એપ ડાઉનલોડ કરો કે તમે, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બટ સૌથી બેઝિક વસ્તુ છે અવેરનેસ, કે તમે એવરી ડે પોતાની જાતને અપડેટેડ રાખો. સેકન્ડલી, કે તમે એક વસ્તુમાં બહુ ક્લિયર રહો કે તમને, ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે ન્યૂઝ ચેનલ્સની વાત કરો તો ઘણી બધી ન્યૂઝ ચેનલમાં તમે યુ ગાઈઝ શેર સેમ ઈમેલ આઈડી. હવે આ બધી વસ્તુમાં there are n number of risks which is associated with all the person who are associated with one account. એટલે આમાં વસ્તુ ખાલી એટલું નથી કે તમારું ગેજેટ સેફ છે કે નહીં, બટ વસ્તુ એ છે કે તમારું ગેજેટની અંદર જે એપ છે તેની અંદર જે અકાઉન્ટ છે એ બીજા કેટલા અલગ અલગ ગેજેટ સાથે એસોસિએટેડ છે કે જેની ક્રિયા કે પ્રતિક્રિયા તમારા મોબાઈલની ઉપર અફેક્ટ કરે છે. સો આ બધી વસ્તુ માટે તમને હરેક વસ્તુ માટે અવેર થવું પડે. અત્યારે જે આપણે કરંટ ફેઝ, આપણે ફોર એક્ઝામ્પલ જે ચાલી રહ્યો છે, તો એમાં નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુનું તમને અલર્ટ અને અવેર અને અપડેટેડ, આ બધી વસ્તુની તકેદારી રાખીને ચાલવું જોઈએ.
ફોર એક્ઝામ્પલ અત્યારે તમે તમારો ફોન કોઈને ખાલી કોલ કરવા આપો છો અને એમાં અમુક કોડ્સ ડાયલ કરી દે છે. જેવા એ કોડ્સ ડાયલ કરશે એટલે તમારી અંદર આવતા જે ઓટીપી છે તે કોઈ બીજા વ્યક્તિ પાસે આવતા થઈ જશે, તમારો ફોન ચાલુ રહેશે. ધીસ ઇઝ કાઇન્ડ ઓફ કોલ ફોરવર્ડિંગ ટેકનિક. હવે આની અંદર જો અગર તમને ચેક કરવું હોય તો *62# એ તમે ડાયલ કરશો તો અગર તમારો કોલ કે એસએમએસ ફોરવર્ડેડ થયો હોય તો તમને તરત જ સ્ક્રીન પર એ નંબર દેખાઈ જશે કે જે નંબર ઉપર તમારો ફોન કોમ્પ્રોમાઇઝ થયો છે. સિમિલરલી અગર તમે આને રિમૂવ કરવા માંગતા હો તો #002# કરીને એનો કોડ છે, જેનાથી તમે આ ફોરવર્ડિંગ ઇરેઝ કરી શકો છો. આવી તો ઘણી બધી અલગ અલગ ટેકનિક છે સર. એટલે ઇટ ઇઝ નોટ ઓનલી કે તમે ખાલી ગેજેટને અપડેટેડ રાખો, બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે અપડેટેડ રહો, અવેર રહો હરેક ટેકનિકથી. અને એના માટે આજે આપણી ચેનલ છે કે આવા જે બી સાયબર અવેરનેસ પ્રોગ્રામ્સ છે એમાં તમે નિમિત્ત બનો, તમે બિલકુલ ધ્યાન આપો અને પોતાનું અકાઉન્ટ એમાં નોટ ઓનલી ધીસ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન બટ ધેર ઇઝ વન મોર ફીચર વિચ ઇઝ મોનિટરિંગ ધ અકાઉન્ટ લોગિન. કે એમાં તમે હરેક એપમાં હવે આ બેઝ આપ્યો છે કે એમાંથી તમે રીચેક કરી શકો છો કે તમારો જે અકાઉન્ટ છે તેની અંદર કયા કયા ડિવાઇસ દ્વારા લોગિન કરવામાં આવ્યું છે. અને અગર જો તમને કંઈ સસ્પિશિયસ લાગે તો પહેલા તો તમે એને લોગ આઉટ બી કરી શકો છો. અને 1930 ઇઝ અ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર. પેરેલલી cybercrime.gov.in ઉપર પણ તમે ઓનલાઈન કમ્પ્લેન આપી શકો છો. આ સિવાય sancharsaathi.gov.in આમાં તમે જઈને ઘણી બધી વસ્તુ કરી શકો છો. તમને કોઈ અનનેસેસરી ન્યુસન્સ કોઝ કરતું હોય એની કમ્પ્લેન કરી શકો છો. તમે ચેક કરી શકો છો કે તમારા સિમ કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર એસોસિએટેડ છે. આ ઉપરાંત તમારો ફોન ખોવાઈ ગયો હોય તો અલોંગ વિથ ધ પોલીસ કમ્પ્લેન તમે આમાં પણ કરી શકો છો. તો તમારો પ્રોવાઈડર જ ડાયરેક્ટલી તમારા ફોનને લોક કરી દેશે. તો આના સિવાય બી એવા ઘણા બધા અલગ ફીચર્સ છે જે તમને આમાં મળી જશે. એટલે આ બધી નાની મોટી વસ્તુ છે સર, જેનાથી આપણે અવેર રહેવું જોઈએ અને અલર્ટ રહેવું જોઈએ. હું એટલું જ કહીશ. ખુશભાઈ, અવેરનેસની વાત થઈ, અપડેટની વાત થઈ, મોડસ ઓપરેન્ડન્સીની વાત થઈ, અને કેટલાક શિક્ષિત લોકો છે કે જે લોકો હાઈટેક છે, ટેકનોલોજીથી વાકેફ છે કે આ કેવી રીતના યુઝ કરવું, તેવા પણ લોકો તેનો શિકાર બની રહ્યા છે. હવે પ્રશ્ન બીજો એક, જે રીતના સ્નેહલભાઈએ પણ કીધું કે અપડેટ રાખીએ છીએ, 2 સ્ટેપ વેરિફિકેશન, મોનિટરિંગ કરીએ છીએ, તો પણ આ પ્રકારના કિસ્સા બની રહ્યા છે. અને બીજો સવાલ એ થઈ રહ્યો છે કે ફોન મિરરિંગ, બીજી એક ઘટના એવી બની છે કે ફોન મિરરિંગ, હાઉ ઇટ પોસિબલ કે ફોન મિરર કેવી રીતના થઈ શકે, અને સાથે જે તમારી પાસે જે ઓટીપી આવી રહ્યો છે કે જે લિંક આવી રહી છે કે જેમાં લોગિન કરવાનું છે, એ લિંક આવ્યા બાદ તમારો તમામ એક્સેસ તે લોકો લઈ રહેતા હોય છે, તેવા પણ કિસ્સા બની રહ્યા છે. તો તે કેવી રીતના બને છે અને એ કિસ્સા ન બને તેને માટે કેવા પ્રિકોશન્સ લેવા જોઈએ? ઓકે, સૌથી પહેલા તો સ્ક્રીન મિરરિંગની વાત કરીએ તો એ લોકો આપણી એપ્લિકેશન એ લોકોની પોતાની બનાવતા હોય છે, એનીડેસ્ક જેવી, જેના માટે તમને ફોન આવશે અને તમને કહેશે કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. જેનાથી શું થશે કે તમારી જે સ્ક્રીન છે એનું એક્સેસ એ લોકો પાસે આવી જતું હોય છે. સિમિલરલી એનીડેસ્ક જેવું જ કામ કરતું હોય છે. પછી તમારો ફોનની બધી મૂવમેન્ટ્સ છે, તમારો ઓટીપી છે, એ લોકોના હાથમાં એક્સેસ આવી જશે. એ લોકો બધી જ વસ્તુ જોઈ શકશે. તો એ લોકો તમને એક એપ્લિકેશન બી મોકલતા હોય છે, એક લિંક થ્રુ, જેની અંદર તમે જેવું ઇન્સ્ટોલ કરશો તો એ એપીકે ફાઇલ છે, તમારી ઓટો પરમિશન હોય છે, અને એક માઇક્રો સર્વિસ તમારી અંદર એ લોકો ઇન્સ્ટોલ કરી દેતા હોય છે. એ ઇન્સ્ટોલ થયા પછી શું થતું હોય છે કે તમારા દરેક ઓટીપી છે કે તમારા દરેક પાસવર્ડ છે જ્યાં બી સ્ટોર છે એ એક્સટ્રેક્ટ કરીને ઇન્ફોર્મેશન ક્યાંક બીજે મોકલતું હોય છે. આ એપ્લિકેશન જે છે એ માલવેર કહી શકાય, કેમ કે એ તમને પ્લે સ્ટોરમાં જોવા નહીં મળે, અને તમે જ્યારે મોબાઈલ સર્ફ કરશો ત્યારે બી તમને ખબર નહીં પડે. તો તમે આ વસ્તુ કોઈ લિંક ક્લિક કરીને ઇન્સ્ટોલ કરીને કદાચ ભૂલી જશો અને તમારા ફોનમાં બી જોશો તો તમને મળશે નહીં. પણ આ પ્રોસેસ બેકએન્ડમાં થતી હોય છે, જેમાં તમારો દરેક ડેટા બહાર મોકલવામાં આવે છે. તો આનાથી બચવા માટે અમુક એપ્લિકેશન્સ છે પ્લે સ્ટોર પર જે બિલકુલ ફ્રી છે. એક એપ્લિકેશનનું નામ કહીશ તો છે મોબી આર્મર, MOBIARMOUR. તો આ એપ્લિકેશન જો તમે ઇન્સ્ટોલ કરશો તો એ તમને બતાવી દેશે કે કયા એપ્લિકેશને તમારી કઈ પરમિશન યુઝ કરી રહ્યું છે, કયું એપ્લિકેશન મલિશિયસ છે, એની અંદર એક એન્ટી વાયરસનું બી ફીચર છે, તો કોઈ બી માલવેર હશે એને બી ડિટેક્ટ કરશે. અને આવી રીતે તમારા ફોનમાં જો ભૂલથી કોઈ બી ફોન સ્ક્રીન મિરરિંગ એપ્લિકેશન હશે તો એને બી ડિટેક્ટ કરીને તમને આખો રિપોર્ટ આપતું રહેશે. તો આવા એપ્લિકેશન્સ તમે ડાઉનલોડ કરશો તો તમને એટલીસ્ટ જાણકારી મળશે.
ખુશભાઈ, જે રીતના પરમિશનની વાત કરી તો નોર્મલી કેવું છે કે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી કે વોટ એવર ગેમ ડાઉનલોડ કરી કે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી, એની અંદર સૌથી પહેલા મોબાઈલ તો આપને પૂછે જ છે કે પરમિશન ફોર નાઉ ઓનલી, જ્યારે હું એપ્લિકેશન યુઝ કરું ત્યારે જ. પણ એની ઉપર કોઈ ધ્યાન નથી આપતું. જ્યારે પણ કોઈ પણ નોર્મલ તમે બેન્કિંગમાં જાઓ કે ક્યાંય પણ જાઓ, એટલે એમ જ કહેતા હશે કે અલાવ 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 આપી દો. એટલે કે તમે જ સામેથી જ, તમારો મોબાઈલ એ તમારો સાથી છે તો સામે એટલો જ દુશ્મન પણ બની રહ્યો છે. અને આ જે ઘટનાઓ બની, આપણે અત્યારે સુધી પહોંચ્યા કે હવે તેને અવેરનેસ કેવી રીતના કરવું અને સાથે તેને સિક્યોર કેવી રીતના કરવું. તો પણ શું એવી ઘટના બને છે કે લોકો પોતાનો ઓટીપી આપી દે છે, કે એમનું જે ફોન મિરર થઈ જાય છે તો પણ તેમને ખબર નથી પડતી કે મારો ફોન મિરર થઈ ગયો. અને આ રીતના જે આપણે મોબી આર્મરની વાત કરી, તે બધા એપ્લિકેશનની વાત કરીએ છીએ, પણ શું એવી કોઈ નોર્મલ વ્યક્તિને ખબર પડી શકે કે મારો મોબાઈલ મિરર થઈ રહ્યો છે, કે એવા કોઈ પોઈન્ટ્સ છે કે જેનાથી એવું ખબર પડે કે તમારા મોબાઈલને કોઈ બીજું કોઈ એક્સેસ કરી રહ્યો છે? તો આના માટે તમે તમારા મોબાઈલની સેટિંગ્સમાં જશો તો એની અંદર ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન્સ છે, તો તમે ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન્સમાં જઈને ચેક કરો કે કઈ કઈ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી હતી અને કઈ એપ્લિકેશન અનવોન્ટેડ છે. તમારી જોડે અમુક એપ્લિકેશન છે જેના થ્રુ તમે જોઈ શકો છો કે તમારો ડેટા ક્યાં ક્યાં જઈ રહ્યો છે, ક્યાં યુટિલાઇઝ થઈ રહ્યો છે, બેકએન્ડ પ્રોસેસીસ સ્કેલ કરી શકો છો તમે ટાઈમ ટુ ટાઈમ. અને મેઇન વસ્તુ એ છે કે તમે ઇન્સ્ટોલ કરશો એટલી તો બધાને ખબર પડે જ છે. એવું તો હોતું નથી કે તમે કોઈ બી લિંક ખાલી ક્લિક કરી દીધી ને તમારું ઓટીપી ને બધું જતું રહ્યું છે, રાઈટ? તો તમને ક્યાંક ને ક્યાંક એ ઇન્સ્ટોલ કરવાનું કહેશે તો તમે એક કેપ લગાવી દો ઇન્સ્ટોલેશન, ખાલી પ્લે સ્ટોર પરથી કે એપ સ્ટોર પરથી કરવી. અનવોન્ટેડ જે એપીકે ફાઇલ્સ છે એ ઇન્સ્ટોલ ના કરવી. તો તમે એ ફોન મિરરિંગ એપ્લિકેશન બી ઇન્સ્ટોલ નહીં કરો, કે અથવા કોઈ બી એવી વસ્તુ ઇન્સ્ટોલ નહીં કરો કોઈ બી અનનોન લિંક થ્રુ, જેનાથી તમને હાર્મ પહોંચશે. સો સૌથી મેઇન તો એ છે કે તમારા ફોનમાં જે બી એપ્લિકેશન્સ છે એ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી જ આવી જોઈએ કમ્પલસરીલી. સ્નેહલભાઈ, આપણી પાસે આવવા માંગીશ કે આ પ્રકારના બધા જ કિસ્સાઓ થઈ ગયા, કોઈની જોડે સાયબર ફ્રોડ થઈ પણ ગયો, તેનું અકાઉન્ટ પણ ફ્રીઝ થઈ ગયું, તેની ઉપર નોટિસ પણ આવી ગઈ, પણ ત્યારબાદનો સ્ટેપ શું? સર, આમાં ત્યારબાદના સ્ટેપમાં એટલે કે આમાં વિક્ટિમ્સ છે ને અત્યારના સિચ્યુએશનમાં સિનેરિયોમાં તમને બધે જ મળશે. ઘણી બધી ફેરી આપણે અત્યારે જે હું માનું છું કે તમે મને બીંગ અ લોયર આઈ હેવ ટુ બી ટુ એ આપણે એમ કહી શકીએ કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ની જેમ, કારણ કે વિક્ટિમ એ પણ હોય છે કે જેમાં કંઈક ખોટી રીતના ટ્રાન્ઝેક્શન થઈને પૈસા આવ્યા હોય છે અને એમનું અકાઉન્ટ ફ્રીઝ થાય છે. અને એ પણ વિક્ટિમ હોય છે કે જે જેન્યુઅનલી પોતાના પૈસા ગુમાવે છે, કમ્પ્લેન કરે છે અને ક્રિમિનલના અકાઉન્ટ ફ્રીઝ કરાવે છે. તો અત્યારે હું એમાં એવું માનું છું કે જે મેં સેકન્ડ ટાઈપની વાત કરી કે જે એકચ્યુઅલી પોતાના પૈસા ગુમાવે છે તે લોકોની તમે વાત કરો છો. તો જ્યારે તમે 1930 પર કોલ કર્યો, એકનોલેજમેન્ટ નંબર તમને મળી ગયો અને તમે ક્રિમિનલનું અકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું, તો ત્યારબાદનો સ્ટેપ હોય છે કે જેમાં તમને તમારા લોકલ પોલીસ સ્ટેશનમાં જઈને એક સ્ટેટમેન્ટ આપવાનો હોય છે. ત્યારબાદ કોર્ટમાંથી એક સિમ્પલ આપણે ઓર્ડર લેવાનો હોય છે. પ્રેક્ટિકલી આપણે એકદમ શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો મુદ્દા માલ છોડાવવાનો જે ઓર્ડર છે એ ઓર્ડર તમને કોર્ટમાંથી લેવાનો હોય છે. એ તમારો જે અમાઉન્ટ ફ્રીઝ થયો છે દેટ ઇઝ યોર ગુડ્સ, કે એ તમારું અસેટ છે કે જે તમે છોડાવવા માંગો છો. સો એ તમારા અકાઉન્ટમાં પાછું લેવા માટે. ત્યારબાદ જ્યારે તમે આ ઓર્ડર લઈ લો છો પછી એક તમને બોન્ડ્સ આપવાના હોય છે તમારા પોલીસ સ્ટેશનમાં, કે જેમાં એ લોકો પ્રેક્ટિકલી તમારી પાસે અશ્યોરન્સ લે છે કે કદાચ કાલ ઉઠીને કંઈક ખોટી રીતના કોઈ બીજા માણસ વિક્ટિમ થઈને એના પૈસા તમારા અકાઉન્ટમાં આવ્યા હોય તો એ તમે રિટર્ન કરી દેશો. સો આ બોન્ડ્સ આપ્યા બાદ આ ઓર્ડર અને બોન્ડ એની મેલ એ લોકો જે સાયબર સેલ વાળા છે તે કન્સર્ન બેંક કે જ્યાં તમારા અકાઉન્ટના મની હોલ્ડ કરવામાં આવ્યા છે તો ત્યાં મોકલશે. ત્યારબાદ આ લોકો આફ્ટર રિસીવિંગ ધ ઓર્ડર વિધિન 42 ડેઝ એ લોકો એ જે પૈસા છે તે પાછા મોકલી દેશે તમારા અકાઉન્ટમાં, કે જે એ ઓર્ડરની અંદર આપવામાં આવી હોય તે વિગતમાં. તો આ એક આખો પ્રોસિજર થઈ ગયો ફોર વિક્ટિમ કે જે પૈસા ગુમાવ્યા હોય. ઘણી બધી એટલે કે ફેરી સ્નેહલભાઈ, કે અત્યારે જે પ્રમાણેની નોટિસો ફટકારવામાં આવી છે કે કોઈની ઉપર કે તમે સાયબર કેસ, તમે સાયબર ફ્રોડના તમે આરોપી છો એવું તેમને કહેવામાં આવે છે. એટલે કે ગભરાવાની જરૂર નથી કે તમારા એકાઉન્ટમાં ક્યાંથી પણ પૈસા આવ્યા છે અને ક્યાંક તમે મોકલ્યા છે, તો ગભરાવાની જરૂર નથી. તમારે સીધા જ સાયબર
જે પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને એક એપ્લિકેશન આપવાની છે અને તેની એકદમ સરળ પ્રોસિજર છે આમ જોવા જઈએ તો, એટલે એનાથી ડરવાની જરૂર નથી. સ્નેહલભાઈ અને સાથે જ ખુશભાઈ, જે રીતના ખુશભાઈએ કીધું કે ડિવાઇસ સેફ નથી અને તેને સેફ કરવાના પણ કેટલાક જે પ્રિસ્ક્રિપ્શન છે એ ખાસ લેવા જોઈએ. સાથે જ સ્નેહલભાઈએ પણ કીધું કે ઓટીપી શેર નથી થતા, એ તમારી માઇન્ડ ગેમ તમારા માઇન્ડ સાથે રમીને તમારા ઓટીપી મેળવી લેવામાં આવે છે. સાથે જ આપણે પોતે જ સેફ નથી. જે પ્રમાણે સાયબર ગઠિયાઓ તેમની મોડસ ઓપરેન્ડન્સીમાં અપડેટ લાવી રહ્યા છે ને સાથે જ તેઓ પોતે પણ અપડેટ થઈ રહ્યા છે, તો આપે પણ અપડેટ થવું જોઈએ. ખુશભાઈ અને સ્નેહલભાઈ, આપ અમારી સાથે આ ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતી કરંટ ટોપિકમાં સાયબર ગઠિયાઓની ચર્ચા. આપ પણ સાવચેત રહેજો. તમારા મેસેજ કે ફોન કે કોઈ પણ ગ્રુપમાં આવતી યુઆરએલ લિંકને ઓપન ન કરતા, અને ઓપન કરી છે તો તેમાં લોગિન ના થતા. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. સાવધાન રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.